નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના લક્ષણો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે ભાગીદારી પેઢીના ફાયદાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. ભાગીદારી પેઢીના ફાયદાઓ કેટલા રહેલા છે? તો આમ જોઈએ તો 11 જેટલા ફાયદાઓ તમને આપેલા છે. એના કરતાં પણ વધુ ફાયદાઓ રહેલા છે, પણ પાઠ્યપુસ્તકના આધારે કુલ 11 જેટલા ફાયદાઓ છે. આજે આપણે વિગતે સમજશું. ભાગીદારી પેઢી એટલે શું, તમને ખ્યાલ છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને નફો કે નુકસાન વહેંચવા માટે સહમત થાય તો તેને આપણે ભાગીદારી પેઢીઓ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે આગળ એનું મહત્ત્વની અંદર, એના ફાયદાની અંદર એક પછી એક આપણે પોઈન્ટ સમજશું. પહેલો પોઈન્ટ રહેલો છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. અગાઉ તમે અભ્યાસ કરી ગયા છો એમ જ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એકદમ સરળ છે, ઓછી ખર્ચાળ છે. આમ તો સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. વ્યક્તિક માલિકીની જેમ સરળ છે, અટપટી નથી, કોઈ કાનૂની બહુ જોગવાઈઓનું પાલન કરવું પડતું નથી. પરંતુ કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. મને યાદ રાખજો, સ્થાપના વિધિની અંદર નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ નોંધણી કરાવેલી હોય તો વધુ સારું છે, હિતાવહ રહેલું છે. આગળનો પોઈન્ટ આપણે સમજશું. બીજો પોઈન્ટ, કાર્યક્ષમ સંચાલન. હવે ભાગીદારી પેઢીની અંદર તમને ખ્યાલ આવી ગયો છે કે ભાગીદારી પેઢીમાં વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી તેમાં વિશિષ્ટ જ્ઞાનની, બુદ્ધિની, આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે. હજી એકવાર, એક વ્યક્તિનું જ્ઞાન નથી, આમાં ભાગીદારો છે 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે. તો 2 કે તેથી વધુ વ્યક્તિઓનો બુદ્ધિનો, આવડતનો, અનુભવનો લાભ પેઢીઓને મળતો હોય છે. જેના કારણે ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલન વ્યક્તિગત રસ લઈ અને કાળજીપૂર્વક લે છે, અને બધા વતી કોઈ એક પણ સંચાલન કરતા હોય છે. પણ કહેવાનો મતલબ, વૈયક્તિક માલિકી કરતાં કાર્યક્ષમ સંચાલન જોવા મળે છે, વિશિષ્ટ જ્ઞાનનો લાભ મળે છે, વિશિષ્ટીકરણનો લાભ મળે છે. આમ ભાગીદારોનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે. આ ફાયદો રહેલો છે કાર્યક્ષમ સંચાલનનો. પહેલી વાત કરી, સ્થાપના વિધિમાં નોંધણી ફરજિયાત નથી, પણ હિતાવહ છે. બીજું, કાર્યક્ષમ સંચાલન જોવા મળતું હોય છે. ચલો, ત્રીજો ટોપિક આપણે ભણશું. ત્રીજો ટોપિક શું રહેલો છે? તો કે શાકપાત્રમાં વધારો થતો હોય છે. યાદ રાખજો, આ ભાગીદારી પેઢીની અંદર પ્રત્યેક ભાગીદારની જવાબદારી કેવી છે? અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. યાદ રાખજો, જવાબદારી કેવી છે? ભાગીદારોની અમર્યાદિત રહેલી છે. ભાગીદારીની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીઓ ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી, અને આના લીધે એનો ફાયદો એકમને થતો હોય છે. લેણદારો તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતોમાંથી પણ વસૂલી કરી શકે છે. એટલે ભાગીદારી પેઢીની શાકપાત્રતામાં વધારો હોય છે. કોઈની કોઈ એકાદો એવો ભાગીદાર હોય કે એની ઇમેજ સારી હોય, પ્રતિષ્ઠા સારી હોય એ વ્યક્તિ પ્રત્યે, એટલે એ શાક પર માલ આપતી વખતે, ઉધાર માલ આપતી વખતે અચકાતા નથી. એટલે ઝડપથી શાક પર માલ, ઉધાર માલ મળી જતો હોય છે, અને એના લીધે પેઢીને શું થતો હોય છે? ફાયદો થતો હોય છે. આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે શાક પ્રાપ્તિની શક્યતા વધુ છે. એનો મતલબ એમ થયો, વૈયક્તિક માલિકીમાં શાકપાત્રતા ઓછી છે, પણ ભાગીદારી પેઢીની અંદર શાકપાત્રતા વધુ છે. એની ઉપર વધુ ભાગીદારો હોવાથી વધુ વિશ્વાસ લોકો કરતા હોય છે. ચલો, આગળનો ટોપિક આપણે ભણશું, વધુ મૂડી. કયો ટોપિક છે? વધુ મૂડી. હવે ભાગીદારી પેઢીની અંદર વધુ મૂડી મળે છે. કેમ? તો તમને ખ્યાલ છે, આમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા હશે. એનો મતલબ 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા હોય, બધા શું લાવે છે? મૂડી લાવે છે. યાદ રાખજો, બધા જ મૂડી લાવે એવું જરૂરી નથી, પણ મોટાભાગના ભાગીદારો પાસેથી શું લેવામાં આવે છે? મૂડી એકત્ર કરવામાં આવતી હોય છે. જેથી કરીને ભવિષ્યમાં ધંધો વિકસે કે વધુ મૂડીની જરૂર પડે તો પણ નવા ભાગીદારોનો પ્રવેશ આપી શકાતો હોય છે. જરૂરી વધુ મૂડી મેળવી શકાતી હોય છે. આમ નવા ભાગીદારોને પ્રવેશ આપીને પણ મૂડી મેળવી શકાય છે. તો કહેવાનો મતલબ એમ થાય કે વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારી પેઢીમાં કેવી? તો કે વધુ મૂડી એકત્ર કરી શકાતી હોય છે. ચલો, આગળનો પોઈન્ટ આપણે સમજશું. આગળનો પોઈન્ટની અંદર કયો પ્રશ્ન છે? તો કે શ્રમ વિભાજનનો લાભ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, ભાગીદારી પેઢીની અંદર
કેનો? તો કે શ્રમ વિભાજનનો લાભ મળે છે. કોઈ એક ભાગીદાર માર્કેટિંગ સંભાળે, કોઈ એક ભાગીદાર હિસાબો સંભાળે, કોઈ એક ભાગીદાર 24 કલાક એકમની અંદર ત્યાં હાજરી આપે, કોઈ એક ભાગીદાર છે એ એના પ્રતિષ્ઠાનો ઉપયોગ કરે, કોઈ એક ભાગીદાર છે એના નામનો ઉપયોગ કરે, જેના કારણે શું થતો હોય છે? શ્રમ વિભાજનનો લાભ મળતો હોય છે. યાદ રાખજો, એ વૈયક્તિક માલિકીમાં શ્રમ વિભાજનનો લાભ ન મળતો. કેમ? તો કે એમાં એક જ વ્યક્તિ કાર્યવાહી કરે છે. અહીંયા અલગ અલગ ભાગીદારો વચ્ચે અલગ અલગ કાર્યની વહેંચણી થઈ જતી હોય છે, જેથી કરીને શ્રમ વિભાજનનો લાભ મળે છે. છે ને સરળ એકદમ? ચલો આગળ આપણે સમજીએ. યોગ્ય નિર્ણય. યાદ રાખજો, અહીંયા ભાગીદારો જે છે એ ભાગીદારો છે એ યોગ્ય નિર્ણય લઈ શકે છે. યોગ્ય નિર્ણય કેમ લઈ શકે? તો કે કોઈ એક ભાગીદાર નિર્ણય લઈ શકતો નથી. કોઈ પણ નિર્ણય લેવો હોય તો બધા ભાગીદારોએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવી પડતી હોય છે. બધા ભાગીદારોનું મંતવ્ય લેવું પડતું હોય છે અને પછી બધાના હિતમાં હોય સર્વસંમતિથી. કેનાથી? સર્વસંમતિથી નિર્ણય લેવાતો હોય છે. એટલા માટે કહી શકાય કે ભાગીદારી પેઢીની અંદર અલગ અલગ બધા ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલો નિર્ણય લેવાતો નથી. આમાં ઉતાવળિયો નિર્ણય હોતો નથી. આમ નિર્ણય લેવામાં વાર લાગશે, નિર્ણય પ્રક્રિયા વિલંબિત થશે, પણ યાદ રાખજો કે એ નિર્ણયો છે એ ભૂલ ભરેલા હશે નહીં. એટલે આનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. ભાગીદારી પેઢીમાં ફાયદો શું? કે ચર્ચા વિચારણા કરી બધા ભાગીદારોની સહમતિથી નિર્ણય લેવાય એટલે નિર્ણયો ઉતાવળિયો હશે નહીં. પણ વૈયક્તિક માલિકીમાં નિર્ણય કેવો હોય છે? તો કે ઉતાવળિયો હોય, ભૂલ ભરેલો હોય. પણ વૈયક્તિક માલિકીમાં નિર્ણય પ્રક્રિયા ઝડપી બનતી હતી. આ ભાગીદારી પેઢીમાં નિર્ણય ઝડપી લઈ શકાતો નથી, બધા ભાગીદારોને પૂછવું પડતું હોય છે. ચલો આગળ વાત કરવામાં આવે તો આગળનો 7મો પોઈન્ટ કયો રહેલો છે? તો કે પરિવર્તનશીલતા. કેટલામો પોઈન્ટ આવ્યા? 7મો પોઈન્ટ. અને 7મો પોઈન્ટ શું રહેલો છે? તો કે પરિવર્તનશીલતા. યાદ રાખજો. હવે પરિવર્તનશીલતાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢી જે છે એ કેવી છે? પરિવર્તનશીલ છે. સમય, સંજોગ, પરિસ્થિતિને આધારે કેવા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી કરી શકાય છે. એટલે કે કરાર જરૂર મુજબ ફેરફાર, જે કરારની અંદર જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. એટલે ભાગીદારી પેઢી છે એ પરિવર્તનશીલ છે, જડ નથી. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શકાય છે, નવા ભાગીદારો ઉમેરી શકાય છે, કોઈ ભાગીદારોને કાઢી પણ શકાય છે. તો આમ પરિવર્તનશીલ રહેલું છે. ચલો આગળ વાત કરવામાં આવે તો લઘુમતીના હિતોનું રક્ષણ. યાદ રાખજો, સામાન્ય રીતે ભાગીદારી ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સહમતિથી થાય છે, પણ પેઢીના નિર્ણયોમાં કોઈ પણ એક ભાગીદારની અસહમતિ હોય. યાદ રાખજો, એક ભાગીદારની અસહમતિ હોય તો તે કાર્ય કરી શકાતું નથી. અહીંયા એવું નથી સાદી બહુમતી કે 5 ભાગીદારો હોય એમાંથી 3 હા પાડે ને 2 ના પાડે તો કામગીરી કરી શકાય નહીં. ભાગીદારી પેઢીમાં કોઈ એક અસહમત હોય તો એવું કાર્ય કરી શકાતું નથી. એટલે લઘુમતીના હિતનું પણ શું થાય? રક્ષણ થાય. 5 આ પડતા હોય ને એક જ ના પડતો હોય તો પણ કાર્ય કરી શકાતું નથી. આમ ભાગીદારી પેઢીનું વિસર્જનની માંગણી કરી શકે છે અને આમ લઘુમતીના હિતોનું શું કરી શકે છે? રક્ષણ કરી શકાતું હોય છે. ઓકે, ચલો આગળનો પોઈન્ટ છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. વૈયક્તિક માલિકીમાં એવું જ હતું, અહીંયા પણ એવું જ છે, ગ્રાહકો સાથે સીધો સંબંધ. ભાગીદારો છે એ કોઈને કોઈ રીતે ગ્રાહકો, કર્મચારીઓ સાથે કેવો સંબંધ ધરાવે છે? સીધા સંપર્કમાં હોય છે. એટલે કે ગ્રાહકોની ફેશન, ગ્રાહકોની રુચિ, ગ્રાહકોની ટેવ, ગ્રાહકોનું વલણ જો બદલાય તો એની સીધી તાત્કાલિક અસર ભાગીદારો સુધી પહોંચી જતી હોય છે. તો આમ ગ્રાહકો સાથે સીધો સંબંધ રહેલો છે. 10મા પોઈન્ટની વાત કરવામાં આવે તો 10મો પોઈન્ટ રહેલો છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. હવે તમને ખ્યાલ જ છે, ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ કરતા ભાગીદારો સાથે મળીને નફો કે નુકસાન વહેંચવા માટે સંમત થતા હોય તો કે આર્થિક સત્તા પણ બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જતી હોય છે. આર્થિક સત્તા એટલે તમને બધાને ખબર છે, બધા ભાગીદારો વચ્ચે શું થઈ જતી હોય છે? તો કે વહેંચાઈ જતી હોય છે. તો આમ ભાગીદારી પેઢીની અંદર આર્થિક જે સત્તા છે એ પણ બધા વચ્ચે શું થઈ જતી હોય છે? તો કે વેચાઈ જતી હોય છે. આમ આર્થિક સત્તા વેચાઈ જાય છે, એનું પણ યાદ રાખજો. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે સત્તા જે છે એક વ્યક્તિના હાથમાં ન હોય,
અલગ અલગ અધિકારીઓના હાથમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરી દેવામાં આવે એને વિકેન્દ્રીકરણ કહેવાય. અહીંયા જે મૂડી એકત્ર કરવાની વસ્તુ છે તે અલગ અલગ બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જતી હોવાથી સત્તાનું શું થઈ જાય છે? આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ઓકે, ચાલો આગળનો પોઈન્ટ આપણે સમજશું. આગળના પોઈન્ટની વાત કરવામાં આવે તો કે આવકવેરાનો ઓછો બોજ. કેમ આવકવેરાનો ઓછો બોજ? તો કે ભાગીદારી પેઢીમાં જે કાંઈ નફો થાય છે, વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ આવક થાય છે એ નફો બધા ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે. આમ બધા ભાગીદારો વચ્ચે નફો વેચાઈ જતો હોવાથી એમાં વધુ આવક દેખાતી નથી, જેના કારણે આવકવેરાનો બોજ કેવો થઈ જાય છે? હળવો થઈ જાય છે, ઓછો થઈ જતો હોય છે. આમ આવકવેરાનો બોજ પણ કેવો છે? ઓછો રહેલો છે. તો આ હતા ફાયદાઓ. કેના ફાયદાઓ હતા? તો કે ભાગીદારી પેઢીની અંદર જે ફાયદાઓ રહેલા છે એની વાત કરી. કુલ 11 ફાયદાઓ છે. 11 ફાયદાઓ તમારે વાંચી જવા, સમજી જવા. સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ, કાર્યક્ષમ સંચાલન, શાક પાત્રતામાં વધારો, વધુ મૂડી એકત્ર કરી શકાય છે, શ્રમનું વિભાજન થઈ જાય છે, યોગ્ય નિર્ણય લઈ શકે છે, પરિવર્તનશીલતા જોવા મળે છે, લઘુમતીઓના હિતોનું પણ રક્ષણ થતું હોય છે, ગ્રાહકો સાથે સીધો સંબંધ છે, સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ જતું હોય છે, આવકવેરાનો ઓછો બોજ જોવા મળતો હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તદુપરાંત આપણે વાત કરવામાં આવે તો આપણે પ્રશ્ન ભણવાનો છે એ છે ફાયદાઓ ભણ્યા પછી શું સમજવું જરૂરી છે? તો કે મર્યાદાઓ. ભાગીદારી પેઢીની અંદર મર્યાદાઓ પણ રહેલી છે. મર્યાદાઓ કેટલી છે? તો સમજો, પહેલી મર્યાદા છે મર્યાદિત મૂડી. મર્યાદિત મૂડીની મર્યાદા એટલે શું? તો કે આધુનિક ઉદ્યોગ ધંધામાં વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા મૂડી એકઠી કરવાની શક્તિ મર્યાદિત છે. ભાગીદારો પાસે મૂડી હોય એટલી આવે, પછી મર્યાદિત છે. આ કંપની સ્વરૂપ જેવું નથી. કંપનીમાં તો જાહેર જનતા પાસેથી શેર અને ડિબેન્ચર બહાર પાડીને મેળવે છે. આ એવું નથી. એટલે આની પણ મૂડીની જે મર્યાદિત મૂડી એકત્ર કરી શકતા હોય છે. ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો રહેલો છે અને સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતા નથી. કહેવાનો મતલબ કંપની સ્વરૂપની સરખામણીમાં મર્યાદિત મૂડી હોય છે ભાગીદારી પેઢીની અંદર. ચલો બીજો પોઈન્ટ આપણે સમજશું, અમર્યાદિત જવાબદારી. તમને ખ્યાલ છે ભાગીદારોની જે છે એ જવાબદારી કેવી રહેલી છે? અમર્યાદિત જવાબદારી છે. અમર્યાદિત જવાબદારી કેમ? તો એક જ વસ્તુ યાદ રાખજો, જો કંપની ભાગીદારી પેઢી ઉપર દેવું થઈ જાય, પેઢીનું શું થઈ જાય? દેવું થઈ જાય, તો ભાગીદારોએ પેઢીની મિલકત પૂરતી ન હોય તો તેવા સંજોગોમાં પોતાની અંગત મિલકતનું વેચાણ કરી અને પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે. હજી એકવાર પાછું રિપીટ કરી દઉં, કોઈ પણ જ્યારે વ્યક્તિમાં પોતાની મિલકતો, અંગત મિલકતનું વેચાણ કરી અને નાણાં ભરપાઈ કરવા પડતા હોય તો એ જવાબદારીને કેવી કહેવાય? અમર્યાદિત જવાબદારી કહેવાય. આમ અંગત મિલકતનું વેચાણ કરી અને નાણાં ભરપાઈ કરવા પડતા હોય છે, જેથી આની જવાબદારી કેવી કહેવાય? અમર્યાદિત જવાબદારી કહેવાય. ઓકે, ચાલો આગળ વધીએ. તો ત્રીજો પોઈન્ટ રહેલો છે વિસંવાદિતાની શક્યતા. વિસંવાદિતા એટલે શું? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સંપ અને સુલેહ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે, પણ વિસંવાદિતા એટલે કે જ્યારે ભાગીદારોમાં વિખવાદ થાય. વિખવાદ થાય એટલે કુસંપ થાય. કુસંપ થાય એટલે બાજવાનું થાય, ઝઘડો થાય. ભાગીદારો વચ્ચે સંપ ન રહે ત્યારે વિસંવાદિતાનું શું થતું હોય છે? શક્યતાઓ રહેતી હોય છે. એટલે વિસંવાદિતા એટલે વાદ વિવાદ થતો હોય છે. ભાગીદારો વચ્ચે સંપ ન રહેવા એટલે ભાગીદારો દુશ્મન બની જતા હોય છે. એક ભાગીદારનું કહેવું બીજો માનતો નથી હોતો. આવા સંજોગોમાં વિસંવાદિતાનું સર્જન થતું હોય છે અને ભાગીદારી પેઢીનું વિસર્જન થતું હોય છે. તો એની મર્યાદા છે. વધુ ભાગીદારો હોવાથી વિસંવાદિતા થવાની જ છે. ચલો આગળ વધીએ તો રહસ્યોની જાળવણીની મુશ્કેલી. વૈયક્તિક માલિકીમાં એવું હતું, એક જ વ્યક્તિ માલિક હતો એટલે રહસ્યો જળવાતા હતા. અહીંયા ભાગીદારી પેઢી છે. ભાગીદારી પેઢીમાં ઝાઝા બધા 2 કે તેથી વધુ ભાગીદારો સાથે મળીને કામ કરતા હશે. એટલે આની અંદર શું થતું હોય છે? ઘણીવાર ચર્ચા વિચારણાઓ થતી હોય છે. એના કારણે કોઈ એક ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર પણ અન્ય વ્યક્તિઓને પોતાની કંપનીના રહસ્યોની વાત અન્ય વ્યક્તિઓને જણાવી દેતો હોય છે. એટલા માટે રહસ્યોની જાળવણી શક્ય નથી. યાદ રાખજો, બધા ભાગીદારો સરખા હોતા નથી. કોઈ ભાગીદારો એવા હોય છે કે વાતોડિયા હોય છે, જે રહસ્યો હોય, જાળવણી હોય તે બીજા વ્યક્તિઓને કહી દેતા હોય છે અને એના કારણે રહસ્યોની જાળવણી થતી નથી. ઓકે,
યાદ રાખજો, વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી થતી હતી, ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થતી હોતી નથી. ચલો આગળનો ટોપિક આપણે સમજશું, આગળનો પોઈન્ટ સમજશું. જે પોઈન્ટ છે હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી. હવે હિસ્સાની ફેરબદલીની મુશ્કેલીઓ પણ થતી હોય. ભાગીદારી પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલી કરી શકતો નથી. તમને ખ્યાલ છે, કોઈ એક ભાગીદાર બીજા ભાગીદારને હિસ્સો આપવો હોય તો એ આપી શકતો નથી. કેમ ન આપી શકે? તો કે બધા ભાગીદારોની સહમતિ જરૂરી છે, બધા ભાગીદારોને પૂછવું પડે. અને કોઈ એક ભાગીદાર બીજા ભાગીદારીને હિસ્સો આપી દે તો પણ વિસર્જનની માંગણી થઈ શકતી હોય છે. એટલા માટે હિસ્સાની ફેરબદલી સરળતાથી નથી થતી, બધા ભાગીદારોની સહમતિ હોય તો જ થાય છે. એટલે કહી શકાય ફેરબદલીમાં મુશ્કેલી થતી હોય છે. ઓકે, આગળનો છઠ્ઠો પોઈન્ટ છે નિર્ણયો લેવામાં વિલંબ. શું? નિર્ણયો લેવામાં વિલંબ થતો હોય. કેમ? તમને ખબર છે, વૈયક્તિક માલિકીમાં એવું હતું, એક જ વ્યક્તિ નિર્ણય લે એટલે નિર્ણય પ્રક્રિયા ઝડપી બનતી. પણ અહીંયા ભાગીદારી પેઢીની અંદર એવું બનતું હોય છે, બધા ભાગીદારોને પૂછવામાં આવતું હોય છે, બધા ભાગીદારો અંદર ચર્ચા વિચારણા કરે છે, કોઈ કુસંપ હોય, વિખવાદ હોય, તો એના કારણે નિર્ણયો લેવામાં શું થતો હોય છે? તો કે વિલંબ થતો હોય છે. અને આમાંય બધાને પૂછીને જ આગળ વધવાનું હોય, બધાની સહમતિ જરૂરી હોય. એટલા માટે અહીંયા ઘણીવાર ભાગીદારી પેઢીમાં નિર્ણય લેવામાં શું થતું હોય છે? તો કે વિલંબ થતો હોય છે. આંતરિક વૈમનસ્યને કારણે પણ, યાદ રાખજો, આંતરિક વૈમનસ્યને કારણે પણ ઘણી ભાગીદારી પેઢીઓમાં અકાળે વિસર્જન થતું હોય. એટલે શું? તો કે ભાગીદારો વચ્ચે પોતાનો મનની અંદર, આમ તો તમને ખ્યાલ જ હશે કે જ્યારે બે વ્યક્તિઓ બાજેલા હોય ને, સંપ ન હોય ને, એટલે એ વ્યક્તિઓ વિશે એને અળવું જ સૂજે. આમ વૈમનસ્યને કારણે પણ શું થતું હોય છે? નિર્ણયો લેવામાં વાર લાગતી હોય છે. ઓકે, ચલો 7મા પોઈન્ટની વાત કરવામાં આવે તો 7મો પોઈન્ટ રહેલો છે ટૂંકું આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું કહે છે? ટૂંકું કહે છે. કેમ? કોઈ પણ ભાગીદારીની નાદારી, માનસિક અસ્થિરતા કે મૃત્યુને કારણે કોઈ ભાગીદાર શું થાય? મૃત્યુ પામે, અસ્થિર થઈ જાય કે નાદાર જાહેર થઈ જાય. એના કારણે ભાગીદારીનો શું આવતો હોય છે? અંત આવતો હોય છે. યાદ રાખજો, ભાગીદારીનો અંત આવે છે, ભાગીદારી પેઢીનો નહીં. આમ ભાગીદારીનું આયુષ્ય કેવું છે? ટૂંકું રહેલું છે, અને ભાગીદારી પેઢીનું આયુષ્ય લાંબુ રહેલું છે. એટલે આમ કોઈ એક ભાગીદાર અસ્થિર થાય, નાદાર થાય કે મૃત્યુ થાય ત્યારે એ ભાગીદારનો શું આવતો હોય છે? અંત આવતો હોય છે, અને એનો હિસ્સો છે એ બીજા ભાગીદારો વેચી લેતા હોય છે. આમ એનો અંત આવી જતો હોય છે. એટલે એનું ભાગીદારીનું આયુષ્ય કેવું રહેલું છે? ટૂંકું રહેલું છે. તો આ હતી એની મર્યાદાઓ. મર્યાદિત મૂડી એકત્ર કરી શકાય છે, કંપની સ્વરૂપ જેમ જાહેર જનતા પાસેથી નથી મેળવી શકાતું એટલા માટે. અમર્યાદિત જવાબદારી, અંગત મિલકતનું વેચાણ કરીને ભરપાઈ કરવા પડે એટલા માટે. યાદ રહી જશો. સંપ અને સહકાર નથી હોતો, ભાગીદારો વચ્ચે વાદવિવાદ થવાની સંભાવના રહેલી છે. રહસ્યોની જાળવણી નથી જળવાતી. કેમ કે અહીં એક વ્યક્તિ નથી, બે કે તેથી વધુ ભાગીદારો હોય છે એટલા માટે. હિસ્સાની ફેરબદલી સરળતાથી થતી નથી, બધા ભાગીદારોને પૂછવું પડે છે એટલા માટે. નિર્ણય લેવામાં વાર લાગે છે કારણ કે બધાની સહમતિ જરૂરી છે એટલા માટે. અને આયુષ્ય ટૂંકું છે, કેમ કે કોઈ અસ્થિર, નાદાર કે મૃત્યુ પામે એટલે એ ભાગીદારનો અંત આવતો હોય છે. તો આમ એની મર્યાદાઓ રહેલી છે ભાગીદારી પેઢીની. તો આમ એના ફાયદા અને મર્યાદાઓ પણ આજે આપણે સમજી ગયા છીએ. તો પાકા ચોપડામાં વ્યવસ્થિત રીતે ઉતારશો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.